ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં? જો કે આપણો વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય ને। સવારમાં ઉઠે ગયા આપણે મિત્રો ને 8 સાડા 8 જેવું થયું હે। આજ તો વહેલા ઉઠ્યા ને આપણે જરાક બીજા ખેતરમાં ફુવારા બદલાવાના છે એ કરતા આવીએ ને પછી આપણે થોડુંક આડેધડે વારવાનું છે એ કરી નાખીએ। તો બન્યા રહીજો વિડીયોમાં આગળ, મજા આવી છે જોવાની। તો હાલો જઈએ આપણે। તો જુઓ મિત્રો, ફુવારા બદલાવીને કમ્પ્લીટ ચાલુ કરી દીધા છે ને મિત્રો આપણે બેઠા હતા તો આપણો પાડોશી રામભાઈ આવી ગયો। એ રામભાઈ, હારું ભાઈ? મિત્રો ફાઇનલી આપણે આ ખેતરમાં આવે ગયા ને જો આ ખેતરમાં છે ને આ કટકો હાવ ટૂંકો છે અહીંયા, એટલે આ ફુવારાનો કોઈ જાતનો કોઈ મેળ નથી રહેતો, એટલે આપણે આડેધડ ચાલુ કરી દીધું પાણી વારવાનું। જો આપણા વિજયભાઈ કોથળો ચડાવે ને કટકામાં પાણી ચાલુ કરી દીધું મિત્રો ને આમ આડેધડ ફૂલ પાણી જાય છે, ફૂલ બાકાજી કી ને આ બાજુ આપણા આવે છે અજયભાઈ ને અહીંયા એક મિત્રો ઝીણકા હોલ વાળો કટકો રાખ્યો છે, હમણાં એમાં પણ ચડાવે ને તમને બતાવે એનું કામકાજ કેવું છે તો એવું છે ને એટલામાં આડેધડ પાણી વારવાનું છે મિત્રો। તો ચાલો જોતા રહીજો। અને જોઈ લ્યો મિત્રો, આપણે આ કટકામાં હોલ કરીને પછી અહીંયા ડટ્ટી મારી દીધી છે અને આનું કામકાજ જુઓ જરાક। એમ બાકી ફૂલ બાકાજી ગયો। તો ફાઇનલી મિત્રો આ બધું કમ્પ્લીટ આપણે આડેધડ વારીને પીવરાવી દીધું છે, આખું પી ગયો છે કમ્પ્લીટ અને મોટર ભાઈએ બંધ કરી દીધી છે। અને મિત્રો હવે આપણે જવાનું છે આપણા હમા ખેતરમાં 3-4 કટકા ઘટે છે, તો આપણે પહેલાં અહીંથી કટકા લેતા જઈએ અને કટકા લઈને ત્યાં જવાનું છે। તો ચાલો જઈએ મિત્રો અને પછી જઈએ ઘરે આપણે। તો મિત્રો હું ને અજયભાઈ ને પપ્પા ને મોટો બાપો ને પછી મમ્મી ને આઈ ને એક મહેમાન આવ્યા છે પોરબંદરથી, આપણા ફૂઈ અને મોટી માં અને બધા બેઠા મિત્રો। તો જુઓ, અને પોરબંદરથી આપણા માલી ફૂઈ આવ્યા છે તો બેઠા છે આપણે મસ્ત મજાના। અને પછી ફૂઈએ બધાને મસ્ત મજાની રાખડી બાંધી દીધી છે મિત્રો। મિત્રો હું જરાક આવે તો આપણી સામે વાળી લાઈટ ગઈ હતી ને લાઈટ આવે ગઈ તો જરાક મોટર ચાલુ કરવા, વાં ઓલી બાજુ ફુવારા ચાલુ છે એટલી ને જોઈ લ્યો જરાક વાય એટલી ઊંડી વહી ગઈ, તો કે વાંધો નહીં। તો ઓલિયો બે વાયુ કરતા મિત્રો આ વાર જરાક ખુશી છે ને કમ્પ્લીટ મોટર ચાલુ કરી દીધી ને આ જોવા આપ્યું છે એક નળી ને એક વાલ છે, એ છે મિત્રો પાણી કાપવા સારું, કારણ કે આ મોટરનો પ્રેશર બહુ છે એટલે થોડુંક પાણી પણ કાપી નાખ્યું આપણે, એટલે કોઈ નોઝલ કે લાઈન કે તોડે નહીં તો એવું હે। તો હાલો આપણી સ્પ્લેન્ડર આ પડી લેન ઘર બાજુ વયા જાય પાછા ને જોઈ લ્યો મિત્રો જરાક આ રસ્તો ઓફરોડિંગ કરવાની કંઈક મજા જ અલગ છે અહીંયા। કેમ બાકી ફૂલ બાકાજી કી ઉડે તો જા
ને મિત્રો આ રોડમાં પાણી ભરાઈ જાય ને તાર અસલ મજા આવે ઊંડા આંકવાની ને કાઢવાની. વાગ્યા છે 12 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો પહેલાં પેટ પૂજા કરી નાખીએ અને પછી ઘડીક વાર આરામ કરીએ, સૂઈ જાય. તો ચાલો મળીએ બપોર પછી મિત્રો. તો ગુડ ઇવનિંગ મિત્રો. અને બપોર પછીના વાગ્યા છે 4 મિત્રો. અને મસ્ત મજાનો હું સૂઈ ગયો તો હવે ઉઠી ગયો હું અને ચા પાણી કમ્પ્લીટ પી લીધા છે. અને આતા હવે ઘરે બેઠા છે, આજ ક્યાંય ગયા નથી. તો મેં કીધું હાલો હવે એકાદી ક્લિપ થઈ જાય તો મજા આવી જાય મિત્રો. હમણાં જોજો જરાક વિડીયોમાં બન્યા રહીજો. આ તો આગળ મોજ કરાવી દી છે. તો ચાલો. ધન ભાગ કહેવાય. અઢારી વાણ આપણે કુદરતી બોલવું ને એ મોટા મોટું એક હુંનું જ છે. એ માણસ જ હુંનું હોય. કલિકાળ યુગની અંદર એક માણસ દેવ, એક વરુણના જે શરીરમાંથી ઉત્પન્ન બોલવું એક મોટા મોટું દેવ સમાન કહેવાય. પછી મરે જાય એ ઘટ પડે ગો કહેવાય. બેન હોય, ભાઈઓ હોય, ડોહું ખાલી ખાટલા બેઠું તોય ઘટ. હું ગુડ બોલા અભણ હે ભાડે લીધું. કાલે વિદેશ વાળા મને હોઢાણે બુટક્યા. આપણી માતૃભાષા તમારામાંથી ભાડે લીધું મેં. આ શરીરી ઉત્પન્ન ભાડે છે. બધી કલિકાળની અંદર નવીન નવીન બોલાવું. આ એક ભાષામાં નો હાલે. કાંટાની ભક્તિ હે. કાંટામાંથી એ કુદરતી કાંટાની કેડી છે. ડુંગરમાં ભીલની કેડી. એક વનની વાત વનરાય. ભરત વનમાં 14 વર્ષ વનમાં તપ મોજડીએ કરતો હતો. ભરત જેવો ભાઈ ની લખમણો તો શેહનાગ 3 અવતાર એ ધ્યાન રાખતો તો. ભરત જેવો ભાઈ ની લખમણ વાહે ધ્યાન રાખતો બાપા. પછી એક મારા જેવા રૂખડીએ ભગવાનનો ભક્તિ પૂછ્યું કે લખમણ તું મેં વરુણ વરહાવે દે. પછી લખમણ બોલ્યો કે આ ભૂમિ આખીનો ભાર ઉપાડે લે. હું આખીની કળરાટી ફટવે દા. આખો માનો આ ખોરો ઉપાડે લે બધોય અધર. મેં કહ્યા તો ના હાર્યા. એ બધા 18 વર્ષ ના હારેગા. લક્ષ્મણ હારી. કામ મેં આખી ભૂમિ ઉપાડવી. એ શેહનાગ લક્ષ્મણ બધું કરે, બીજો ન કરે હગે. ગુડ. બાકી મિત્રો આતા અહીં મોજ કરાવે નાખી ને. આતા કુદરતી ગધનું પહેલેથી બોલે જેવું ને કે અહીં મજા જ આવ્યા રાખે જો સમજાય તો. બાકી ઉપરથી જાય તો કંઈ કામનું નહીં. ને મિત્રો થોડો ઘણો વરસાદ આવે ગો. જો કે વરસાદ તો ન કહેવાય, હરવડું કહેવાય. પણ વાંધો ને થારો એવો આવે ગો. જેમાં પાણી વારેલ છે ને ફુવારા, એમાં ગધનું માથેથી બહુ ફાયદો સારો કરે એવું હે. એ તો મિત્રો વિજયભાઈ આમાં કંઈક કરે ખબર નહીં. આવેલું ટપકનો વાલ હે બરોબર. કામ કરે વિજયભાઈ? એ કે આમાંથી કંઈક લાઈનનો કટકો બનાવવાનો હોય હું કંઈક કે મને તેમાં કંઈ ટેબો ન પડ્યો. તો મિત્રો આજનો આપણો વ્લોગ આ પૂરો કરીએ બરોબર ને. કાલે મળીએ પાછા નવા વ્લોગમાં. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બાય બાય મિત્રો. જય માતાજી.